હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એ સિરીઝમાં આજે આપણે પાર્ટ 3 જોવાના છે। પાર્ટ 1 ની વાત કરીએ તો આપણે બેઝિક વાત કરી છે કે જેમાં લેંગ્વેજ ફંક્શન એટલે શું, લેંગ્વેજ ફંક્શન કયા કયા જગ્યાએ એટલે કે કઈ કઈ રીતે કયા કયા ઉદાહરણમાં ક્યાં ક્યાં વપરાય છે એની માહિતી મેળવી હતી। ત્યારબાદ નબળા વિદ્યાર્થીઓ માટે કે જેમને એક્ઝેક્ટિવ, એડવર્બ કે ટુ ઇન્ફિનિટિવ, મૂળ ક્રિયાપદ શું છે અથવા મોડેલ ઓક્ઝિલરી શું છે એની પણ ખબર ના હોય તો ઘણીવાર શું થાય છે કે સેન્ટેન્સ પેટર્નમાં એટલે કે વાક્ય જે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ છે અથવા રિસ્પોન્સમાં છે એમાં થોડોક પ્રોબ્લેમ થતો હતો, એટલે એની પણ આપણે વિગતે સમજૂતી પાર્ટ 1માં આ રીતે મેળવી છે। પાર્ટ 2ની જો આપણે વાત કરીએ તો પાર્ટ 2માં આપણે લેંગ્વેજ ફંક્શન નંબર 1 શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ અને ત્યારબાદ બીજું લેંગ્વેજ ફંક્શન જે છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અથવા રિલેટિવ ક્લોઝનો પણ આપણે વિગતે અભ્યાસ આ રીતે કર્યો છે। આજે આપણે જોવાના છીએ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન અથવા એને આપણે બીજા શબ્દોમાં કહીશું એડવર્બ ક્લોઝ ઓફ મેનર। મેનરથી જ આપણને ખબર પડે કોઈ વ્યક્તિ કોઈ કામ કરે છે એની રીતભાત કેવી છે। ઘણીવાર આપણે નથી કહેતા કે મેનરલેસ છે, એના મેનર આવા છે ખરાબ, તો એ મેનર જે છે એની આપણે વાત કરવાની છે। તો જોઈએ શું કહી શકાય કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરે, ખાસ અહીંયા એની એક્શન જે છે એની ક્રિયા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ ક્રિયાની જે રીત છે અને આપણે કહીશું મેનર એ રજૂ કરવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરવાનો થશે। એના એલિમેન્ટ્સની વાત કરીશું, કયા કયા બે શબ્દો છે તો બે શબ્દો છે એઝ અને લાઇક। આ બે શબ્દો છે જે આપણને આઈડેન્ટિફિકેશનમાં ખૂબ જ સહાયતા કરશે અને કમ્પ્લીશન અથવા રિસ્પોન્સમાં આપણે સેન્ટેન્સ પેટર્નને પણ સમજવાની થશે। તો સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો એઝ પછી શું આવશે, જે પણ શબ્દો હશે બંને બાજુ જ્યારે ડોટ્સ દેખાય છે મીન્સ કે કંઈક વર્ડ્સ હશે, એક્સ્ટ્રા વર્ડ્સ હશે, પછી કરતા હશે, ક્રિયાપદ હશે, ક્રિયાપદ જે પણ એક્શન કરતા હશે એ હશે, નહીં હોય કોઈ તો આ રીતે ડુ અથવા ડઝ પણ એમાં એડ કરેલું હોઈ શકે છે। કોઈને કોઈ ક્રિયાપદ હશે અને કશું નહીં હોય તો છેવટે ડુ અથવા ડઝ તો હશે। લાઇકની વાત કરીશું તો લાઇકની બંને બાજુ શબ્દો અને પછી ખાસ કરીને અહીંયા નાઉન એટલે કે સંજ્ઞા હશે, કોઈ કરતા પણ હોઈ શકે છે અને એનો મતલબ છે કે ની જેમ ક્રિયા કરવાની રીત માટે આપણે આ ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ। એક્ઝામ્પલ્સ આપણે જોઈ રહ્યા છીએ, એક્ઝામ્પલ્સ ખાસ ધ્યાન રાખવાના છે અને અગાઉ પણ ઘણા વિડીયોમાં આપણે વાત કરી જ છે અને તમને ખબર જ છે કે પ્રેક્ટિસ મેક્સ અ પર્સન પરફેક્ટ, મેન નહીં આવે કારણ કે વુમન પણ આવી શકે, તો પર્સન પરફેક્ટ, જે વ્યક્તિ પ્રેક્ટિસ કરશે એ પરફેક્ટ થશે, પછી ગમે તે જ ના હોય બરાબર, સારો હોય, ખરાબ હોય, નબળો હોય, હોશિયાર હોય, જે પણ હશે પ્રેક્ટિસ કરશે એ પરફેક્ટ થશે। પહેલું વાક્ય છે હી રન્સ લાઇક મિલ્ખા સિંહ, મિલ્ખા સિંહની જેમ દોડે છે। હી કરતા છે, ક્રિયાપદ છે, લાઇક છે અને કોઈ સંજ્ઞા છે, કોઈ નામ છે બરાબર છે મિલ્ખા સિંહ। આઈ ડુ એઝ આઈ એમ ટોલ્ડ, મને કહેવામાં આવે એમ હું કરું છું। એઝ છે જોઈએ તો કરતા છે અને ક્રિયાપદ આપણને આપેલું છે બરાબર, આ થોડુંક ધ્યાન રાખવાનું છે। એઝ પછી કરતા અને ક્રિયાપદ હશે અને લાઇક પછી કોઈ પણ વ્યક્તિનું નામ હશે, સંજ્ઞા હશે, કોઈ પણ જે વ્યક્તિની સાથે એની સરળ ભાષામાં કહીએ તો સરખામણી કરી હશે કે જેની જેમ એ ક્રિયા કરે છે એવું વાત કરી હશે એનું નામ લખેલું હશે। હી બિહેવ્સ લાઇક નરેન્દ્ર મોદી, હી બિહેવ્સ, હી આવી ગયો, કરતા છે, ક્રિયાપદ છે, લાઇક આવી ગયો અને નાઉન સંજ્ઞા, વ્યક્તિનું નામ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, કોઈ પ્રાણી પણ હોઈ શકે। સચિન વર્ક્સ એઝ હિઝ બોસ, હિઝ બોસ જે છે ને આખું આપણો કરતા અથવા નાઉન છે, હિઝ બોસ સેઝ, એનો બોસ કહે છે એમ, આ આપણું ક્રિયાપદ છે બરાબર છે, એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે, જે લાઇકમાં નથી આવતું એઝમાં આવશે, એઝમાં જરૂરી છે। લેબરર્સ જે છે વર્ક કામ કરે છે એઝ ધેર માસ્ટર્સ ઓર્ડર, માસ્ટર્સ આવી ગયો, કરતા આવી ગયો, ઓર્ડર આવી ગયો, વર્ક ફોર્મ આવી ગયું। આગળની વાત કરીશું, ખાસ વિદ્યાર્થી મિત્રો આઈડેન્ટિફિકેશનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ રિસ્પોન્સ અને કમ્પ્લીશન માટે ક્વિઝ કોમ્પિટિશન મૂકી છે, એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે અને બીજા પણ ઘણા વિડીયોમાંથી તમે જોઈ શકો છો, પણ ખાસ એક ક્વિઝ કોમ્પિટિશનમાં તમે જોશો 32 ક્વેશ્ચન છે તો તમને મજા આવશે અને કદાચ ફન એક્ટિવિટી પણ કરી શકાય। હોશિયાર વિદ્યાર્થીઓ જાતે પણ પીડીએફ અને પીપીટી યુઝ કરીને પોતાની રીતે પણ ક્લાસમાં, સ્કૂલમાં, ગમે ત્યાં ટ્યુશન ક્લાસીસ હોય, કોચિંગ ક્લાસીસ હોય, ઘરમાં પણ તમે કરી શકો છો। પીપીટીમાં ખાસ ટાઈમર પણ મૂકેલું છે, જો તમારા મોબાઈલ અથવા લેપટોપ કે ટેબ્લેટ જે પણ પીસી હોય કદાચ સપોર્ટ કરશે તો વાંધો નહીં આવે, જૂનું હશે તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે। મેકિંગ સપોઝિશન, સપોઝિશન ધોરણ 9-10માં આપણે ધારો કે એ બરાબર બી બરાબર સી આવું બધું બહુ ભણ્યા હતા, તો એ સપોઝ એટલે ધારવાનું છે।
સપોઝિશન અબાઉટ એન એક્શન અથવા એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સપોઝિશન, બરોબર. આપણો શબ્દ અત્યારે આ છે. શું કરવાનું છે ભાઈ? જ્યારે એક વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ પ્રાણી પણ હોઈ શકે, પણ આપણે સમજવાનું અને કોઈ વ્યક્તિની જેમ કાર્ય કે ક્રિયા કરે છે તેવી ધારણા રજૂ કરવાની હોય. આપણે ઘણી વાર નથી કરતા, કોઈ વ્યક્તિ ચાલતો હોય તો કે આ રજનીકાંત જેવું લાગે છે, રજનીકાંત જેવો ચાલે છે, અથવા ઐશ્વર્યા અથવા માધુરી દીક્ષિત જેવો ડાન્સ કરે છે, તો ની જેમ આપણે ધારી લઈએ છીએ ને, એ ધારણા કરવાની જે રીત છે અને આપણે કહીશું સપોઝિશન. ત્યારે તે બાબતને રજૂ કરવા આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. અને વાક્યનો અર્થ શું છે, ભાવ આપણે સમજીએ તો ખાસ જે છે કે જાણે કે આમ હોય. ઉત્પ્રેક્ષા અલંકાર ગુજરાતી કે સંસ્કૃતમાં ભણતા હોય તો ખબર હોય. જાણે કે દમયંતીનો મુખ જાણે કે ચંદ્ર, એવું આ છે ભાઈ, એવું દર્શાવે છે. એલિમેન્ટ્સની વાત કરીશું અથવા સેન્ટેન્સ પેટર્નને જોઈએ તો એલિમેન્ટ્સ તો આપણને ખબર છે, એઝ ઇફ અને એઝ ધો, આ બે શબ્દો આપણા ઇમ્પોર્ટન્ટ છે. પણ એ આઈડેન્ટિફિકેશનમાં સરળ રહેશે. જ્યારે રિસ્પોન્સ કે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ આવશે ત્યારે આપણે આખી વાક્ય રચનાને પણ સમજીશું. તો એઝ ઇફ પ્લસ કરતા અને વર, આ ખાસ યાદ રાખવાનું છે. એઝ ઇફ બંને શબ્દો હોવા જોઈએ. ઘણીવાર શું હશે, એકલું એઝ હશે અથવા એકલું ઇફ હશે અને વોઝ કે બીજું કંઈક એમ ઇઝ આર કંઈક આપેલું વર હોવું જોઈએ, WERE વર હોવું જોઈએ. ભલે સિંગ્યુલર કરતા હોય, એક વચન કરતા હોય કે જે હોય, આપણે એની ચિંતા કરવા વગર વર જોવાનું છે. અને જો પાસ્ટ ટેન્સની વાત કરીએ તો ભૂતકાળની વાત આવશે તો એઝ ઇફ પ્લસ કરતા અને હેડ બીન આવશે. હેડ બીન આવી શકે છે. મોટાભાગે એઝ ઇફ અને વરવાળું આવશે, પણ કદાચ આ પણ આવે તો ધ્યાન આપણે રાખવાનું છે. એઝ ધો પ્લસ કરતા અને વર ઉપર જેવું છે, એઝ ઇફના બદલે એઝ ધો છે અને સેમ વાક્ય રચના છે. હવે એના ઉદાહરણો થોડા ખાસ જોઈ લઈશું. તો જયા એન્ડ જાનકી, મેં લગભગ પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ પ્રકારના ઉદાહરણોનો સમાવેશ કરીએ. જેમ કે અહીંયા જયા એન્ડ જાનકી એટલે કે બે કરતા, એટલે કે પ્લુરલ છે. તો ડ્રો એઝ ઇફ અહીંયા ધે આવી જશે, કારણ કે જયા એન્ડ જાનકી છે, બંને સ્ત્રીઓ છે, પણ સીનું પણ પ્લુરલ ધે થાય એટલે ધે આવી ગયું. વર પિકાસો આવી ગયું, પરફેક્ટ. શીલા એકલી સ્ત્રી છે, એક સ્ત્રી છે, સિંગ્યુલર. પ્લેઝ આવી જશે તો નોર્મલ આપણને ક્રિયાપદ ખબર છે. એઝ ઇફ પછી સી આવશે અહીંયા, કારણ કે સ્ત્રી છે. વર આવશે, ભલે સિંગ્યુલર છે, વોઝ નહીં આવે. અને સચિન તેંડુલકર, તમે કોઈ ફિમેલ બેટરનું પણ નામ લખી શકો છો, પણ કંઈ વાંધો નહીં. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ પ્લુરલ છે, સ્પીક આવશે. એઝ ઇફ દે વર ટીચર્સ. સી લુકડ એટ મી એઝ ઇફ આઈ હેડ બીન ધ થીફ, એને મારી સામે એવું રીતે જોયું જાણે કે હું ચોર હોઉં, બરાબર છે. અહીંયા લુકડ છે, જુઓ ખાસ યાદ રાખવાનું, લુકડ છે, પાસ્ટ ટેન્સ બતાવે છે, અને એટલે અહીંયા હેડ બીન આપણે લખ્યું છે. આર્નવ એક્ટેડ કરી દીધું છે. એઝ ઇફ હી હેડ બીન ધ વિનર ઓફ ધ કેમ. જૂનું છે કે ભાઈ એ ટાઈમે એને એક્ટિંગ કરી હતી, થોડો ટાઈમ ગયો છે, ગઈકાલે 2 ધારા 5 દિવસ 10 દિવસ પહેલાં અર્ણવે એવી એક્ટિંગ કરી હતી. એક્ટેડ તો હેડ બીન. હિતેશ વોક્સ એઝ ધો હી વેર રજની. એઝ ઇફ સારું લાગે છે આમ તો, પણ એઝ ધો હોય તો એમ આપણે બહુ ચિંતા નહીં કરવાની, આપણે તો ખાલી આઈડેન્ટિફિકેશન કરવાનું. એઝ ધો હી વર રજનીકાંત. આ લેંગ્વેજ ફંક્શન મેં અગાઉ પણ કીધું છે કે મેં પ્રયત્ન કર્યો છે કે સરળથી ડિફિકલ્ટ તરફ આપણે ગયા છે, મુશ્કેલ તરફ ગયેલા છે. એટલે જેટલા પણ વાક્યો તમે જોશો અથવા લેંગ્વેજ ફંક્શન જોશો, બધા સરળ આવશે અને મુશ્કેલ છે થોડા પાછળની તરફ આવશે. તો નબળા વિદ્યાર્થીઓ અથવા થોડું ઓછું અંગ્રેજીમાં આવડે છે, થોડા પ્રોબ્લેમ્સ છે, એમને આ બધા શરૂઆતના તો ખાસ તૈયાર કરવાના છે. જેમ એમનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય વધે એમ પછી મુશ્કેલને પણ તૈયાર કરી શકે છે. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એટલે ટેવ, હેબિટ. એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ એક્શન છે જે ટેવ હોય એને આપણે એક્સપ્રેસ કરવાની છે. અથવા એને આપણે કહીશું ટોકિંગ અબાઉટ ડિસ્ટન્સ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ હેબિટ ગમે તે પૂછાય, ભૂતકાળની ટેવ એવું કશું કે આપણે અર્થ નીકળે એટલે આપણે સમજી જવાનું. અને એના માટે ખાસ જે શબ્દ છે એલિમેન્ટ આપણે જોઈશું યુઝડ ટુ, અને એ કન્સ્ટ્રક્શન છે, યુઝ ટુ કન્સ્ટ્રક્શન છે. એકસ્ટમ્ડ ટુ પણ એક શબ્દ છે, પણ લગભગ ક્યાંક મેં જોયું નહીં ગ્રામરમાં આપણા 11-12ના કોર્સમાં, એટલે કદાચ તમને ઈચ્છા થાય અને તમે શીખવા માગતા હોય તો એકસ્ટમ્ડ પણ આવી શકે છે. અને કદાચ પેપરમાં આવી જાય તો ગભરાઈ જવું નહીં, યુઝ ટુના બદલે એકસ્ટમ્ડ પણ હોઈ શકે છે. ભૂતકાળની ટેવ, આદત કે રોજિંદી ક્રિયા માટે આ ફંક્શન ઉપયોગ કરવામાં આવશે. એલિમેન્ટ્સ આપણે જોઈએ એ પ્રમાણે યુઝ ટુ છે અને પછી મૂળ ક્રિયાપદ. આ પહેલી વાક્ય રચના છે, યુઝ ટુ મૂળ ક્રિયાપદ, બરાબર. એમ ઇઝ આર વોઝ વર, આ પ્રકારના જો હેલ્પિંગ વર્બ આવે છે સહાયકારક ક્રિયાપદો, તો યુઝ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે.
આ પાછું ધ્યાન રાખવાનું. બંને છે. પહેલું જે છે યુઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વાયરલ છે, આપણે સમજી લેવાનું, વધારે પૂછાશે. પણ પછી એવું એ બને કે બીજું આપણે તૈયાર રાખવું પડે આપણા, બરાબર. આપણી પાસે ઘણા બધા તીર હોય ને તો ગમે તે આપણે યુઝ કરી શકીએ. અને બોર્ડની પરીક્ષા એક જ વાર આપવાની હોય. પહેલી પરીક્ષા હોય યુનિટ ટેસ્ટ હોય, બીજી પરીક્ષામાં કંઈક પ્લસ માઇનસ થાય, ના આવડે, ભૂલી ગયા, રહી ગયું, ચાલી જાય. બોર્ડની પરીક્ષામાં ગયા ને તો પછી લાઈફ ટાઈમ પ્રોબ્લેમ થશે. તો આ જોઈ જ લેવાનું. એમ ઇઝ આર વોઝ વર આવે તો યુઝ ટુ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને આઈએનજીમાં ઘણીવાર પછી સ્પેલિંગ પણ ધ્યાન રાખવાના. સિટિંગ આવે તો SITTING આવે, બરાબર છે. રાઇટિંગ હોય, સિટિંગ હોય, એવા જે પણ કટિંગ હોય, જે પણ શબ્દો છે એનું આઈએનજી લાગે ત્યારે ક્યાંક થોડા આપણા ચેન્જીસ થતા હોય છે, એ પણ આપણે ધ્યાન રાખીને કામ કરવું પડશે. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે હાઇલાઇટ તો કર્યા જ છે, પણ જોઈ લઈએ. વૈભવી જે છે યુઝડ ટુ આસ્ક, એમ ઇઝ આર વોઝ વર નથી. યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન ઇન હર સ્કૂલ ડેઝ. નંદની યુઝ ટુ રીડ રેગ્યુલરલી ઇન હર કોલેજ ડેઝ. પરફેક્ટ સેન્ટેન્સ છે, તમે જોઈ જ રહ્યા છો. યુઝ ટુ આવશે અને યુઝ ટુમાં પછી છે ને ખાસ યાદ રાખવાનું, સિંગ્યુલર છે, પ્લુરલ છે, જે પણ છે, આપણે એમાં એસ, ES, ED, BD કશું લગાવવાનું બધું પહેલાંથી લાગેલું જ છે ભાઈ, બરાબર. જયેશ ઇઝ યુઝ ટુ, જો અહીં યુઝ ટુ આપેલું છે, ઇઝ યુઝડ ટુ પછી આઈએનજી વાળું રૂપ. એમ ઇઝ આર વોઝ વર યુઝ ટુ આઈએનજી. યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન હર ચાઇલ્ડહુડ. વોઝ આવે તો વોઝ યુઝ ટુ આઈએનજી વાળું રૂપ. સંજય વોઝ યુઝ ટુ ડાન્સિંગ ઇન હર કોલેજ ડેઝ. બરાબર. પ્રેક્ટિસ, બરાબર છે. કારણ કે પરીક્ષા એ શું છે, એક પ્રકારે તમારી કસોટી છે. 3 કલાકમાં તમે કેટલું સ્પીડમાં, કેટલી ઝડપથી, કેટલું સાચું લખી શકો છો. કારણ કે ઘણીવાર શું છે કે આપણને ઘણું બધું આવડતું જ હોય છે. તમને આખો એમ કહે કે 2-3 દિવસમાં લખી લાવો, તમે બધું સાચું લખી લાવો. પણ સમસ્યા એ છે કે તમારું દિમાગ 3 કલાકમાં કેટલું એક્શન રિએક્શન આપી શકે છે, કેટલી ઝડપથી પ્રશ્નોના જવાબ સોલ્વ કરી શકે છે. એ ક્વિકનેસ જે છે ને એ ઝડપની ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓમાં અથવા જાહેર પરીક્ષા અથવા કોઈ પણ પરીક્ષામાં એ ટેસ્ટ થાય છે કે તમારું દિમાગ કેટલું ક્વિક રિએક્શન આપી શકે છે, તમે કેટલો ઝડપથી નિર્ણય લઈ શકો છો. બાકી નોર્મલ તો તમે 2-3 દિવસમાં તમને કામ આપ્યું તમે કરવાના છો, કરી શકો છો, કોઈ પણ કરી શકે કદાચ. તો કામ એ છે કે આપણે ક્વિકલી રિએક્શન આપી શકીએ. અને એના માટે આ ખબર હોય છે. આમ જોઈને સંજય વોઝ તો આઈએનજી હોવું જોઈએ, બરાબર. પછી એ ક્વિક રિએક્શન થશે. અને ખાસ 12માના વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે, કારણ કે ભવિષ્યમાં જે પણ કોમ્પિટિશનની પરીક્ષાઓ છે એમાં ક્વિક રિએક્શન, ઝડપ ખાસ જરૂરી છે. કારણ કે 200 માર્ક્સનું પેપર હોય, 250નું હોય ને કલાક, 1.5 કલાક, 2 કલાકનો ટાઈમ હોય. ઓછો ટાઈમ હોય તો સમજી લેવાનું કે આપણે ઝડપથી કામ નહીં કરીએ તો પેપર રહી જશે, બરાબર. અને આપણે બોર્ડની પરીક્ષામાં તમને ખબર જ છે 3 કલાક એટલે લગભગ 180 મિનિટ થાય, 180, બરાબર ને. 6 × 18 100. અને માર્ક્સ કેટલા? 100. એટલે કે આપણે જોઈએ તો એવરેજ 2 મિનિટથી પણ ઓછો સમય 1 માર્ક્સ માટે છે, 1 માર્ક્સ માટે. અને જો 2 મિનિટથી વધારે ટાઈમ તમે એમાં ઇન્વેસ્ટ કર્યો કે વેસ્ટ કર્યો તો ક્યાંક કશું રહી જવાનું છે, ધ્યાન રાખવાનું. આગળનું જોઈએ લેંગ્વેજ ફંક્શન છે. 6.1 લખ્યું છે એટલે કંઈક એમાં બીજું પણ છે. એટલે એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું? કન્ડિશન એટલે શરત. શરત તો નોર્મલ તમને ખબર જ છે કે તમે 11માં, 10માં, 12માં વાંચશો તો પછી ભવિષ્યમાં પાસ થશો. આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરત છે. આજે વાંચશો તો કાલ નોકરી મળશે, વાંચશો તો પાસ થશો, વાંચશો તો, એટલે આ વર્તમાન કાળની શરતો છે. અને જો ભૂતકાળની શરત હોય કે તમે 12માં છો, તમને એવું થાત કે મેં 10માં વાંચ્યું હોત તો મારા 90% આવ્યા હોત, વાંચ્યું હોત તો આવ્યા હોત. એ પ્રકારની વાક્યરચના બીજો ટોપિક છે 6.2. એટલે આ પહેલાં જોઈને કે જ્યારે આપણે વર્તમાન કાળને તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને કોઈ શરત દર્શાવતા હોઈએ ત્યારે એને એક્સપ્રેસિંગ કન્ડિશન, અહીંયા પ્રેઝન્ટની શરત છે, પ્રેઝન્ટ એટલે ફ્યુચરની, ત્યારે આપણે આ કહીશું એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એ અલગ છે પાછું, એટલે બંને થોડુંક સમજી લેવાનું છે. તો આમાં જોઈએ હવે શું છે, એલિમેન્ટ્સ તો બંનેના સેમ છે. ઇફ એટલે કે જો તો, અનલેસ એટલે જો નહીં તો. જો તમે વાંચશો તો પાસ થશો, બરાબર ને. જો નહીં વાંચો તો ન પાસ થશો, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઘણીવાર શું થશે કે વાક્યમાં એલિમેન્ટ્સ આપ્યા હોય અનલેસ, પણ પછી એવું લખ્યું જો તમે વાંચશો નહીં તો પાસ થશો, તો વાક્ય મેચ થતું નથી. એટલે ઘણીવાર આપણે એ પણ જોવાનું કે એલિમેન્ટ્સના સાથે ભાવાર્થ, અર્થ, બરાબર, રિસ્પોન્સ બધું મેચ થાય છે ભાઈ, બરાબર. અને ક્વિક રિએક્શનથી થવું જોઈએ. સાદા વર્તમાન કાળનું વિધાન આપેલું હશે અને પાછળનું વિધાન સાદા ભવિષ્યકાળનું મોટાભાગે હશે.
ઓર પણ આવી શકે છે અથવા કે વાળું અથવા કે. આ નોર્મલ બહુ ઓછું પૂછાશે, પણ છતાં આપણે જો સરળ ભાષામાં કહું કે આપણે કોઈના ક્યારે મહેમાન તરીકે ગયા હોય અને કોઈ તમને એવું પૂછે કે ચા પીશો કે કોફી, તો શરત શું છે કે જો ચા પીશો અથવા માગશો તો કોફી નહીં મળે, અને જો કોફી માગશો તો ચા નહીં મળે. મીન્સ કે બેમાંથી એક મળશે. શરત દેખાય છે થોડીક, એટલે આપણે એને કહીશું. એન્ડ પણ આમાં આવી શકે છે, અને વાક્યની શરૂઆતમાં હેડ પણ આવી શકે છે અને પ્રોવાઇડેડ પણ આવી શકે છે. બરાબર, એ ભૂતકાળમાં જોઈશું આપણે. તો એક્ઝામ્પલ્સ: ઇફ યુ સિલેક્ટ મી, તમે મને અત્યારે સિલેક્ટ કરશો ને તો શું થશે? આઈ વિલ સર્વ યુ. અત્યારની વાત કરશો, અત્યારે સિલેક્શન થશે, થયું થશે, ભવિષ્યમાં આની સર્વિંગ કરવાની કામગીરી થશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો તો યુ વિલ પાસ ધ એક્ઝામ. ડુ ઓર ડાય, હમણાં ઓવરવાળું કીધું એ, ટી ઓર કોફી. પરફેક્ટ સેન્ટેન્સ છે. ઘણી વાર આટલું નાનું વાક્ય દેખાય તો આપણને સારું ખબર જ નહીં પડે કે આમાં કયું લેંગ્વેજ ફંક્શન છે ને કયું એલિમેન્ટ છે. એટલે જ પ્રેક્ટિસ જરૂરી છે. અનલેસ યુ પે મની, જો તમે પૈસા નહીં ચૂકવો, આઈ વિલ કોલ પોલીસ. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ, જો તમે મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. ખાસ વિદ્યાર્થીઓ, આપણે ઘણીવાર શું હોય છે, હોશિયાર વિદ્યાર્થીઓને બહુ મોટી સમસ્યા હોય છે. હોશિયાર વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ શું હોય છે કે અમને એવું લાગે છે કે મને ઘણું બધું આવડે છે, ને પછી એ પેલા રેબિટ એટલે કે સસલા જેવું થાય છે. હરીફાઈમાં શું થાય, મને તો આવડે, મને તો આ આવડે, પેલું આવડે, એમ કરતાં એ પછી આરામ કરતો જાય. શાંતિથી વાંચીશ, કાલે વાંચીશ, પરમદાર વાંચીશ, મારા જેટલું તો કોઈ નથી આવડતું, મારા ક્લાસમાં મારો પહેલો નંબર જ આવે છે. આવું કરતાં એ સસલાની જેમ પછી ઊંઘી જાય. અને કદાચ કોઈ વ્યક્તિએ જેને લાઇટ થઈ ગઈ છે, મતલબ કિક થઈ ગઈ છે, કિક એટલે સ્ટાર્ટ થઈ ગયું છે, એને લાગે છે કે મારે કંઈક કરવું છે, તો એ કાચબો જે 9, 10માં કે 11માં સુધી બરાબર તૈયારી ન કરી હોય, એ પણ કદાચ રેસ જીતી જાય. કારણ કે ઇંગ્લિશમાં કહેવત જ છે ભાઈ, સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ. ભલે સ્લો હોય પણ જો સતત કામ કરે તો જીતી શકે છે. ધીરે પણ જો સતત મહિનો, 2 મહિના, 5 મહિના વરસાદ પડે ને તો પૂર આવે જ. બરાબર, એટલે જે વ્યક્તિ સતત મહેનત કરે છે એને સફળતા મળે છે. ભલે બિચારો ધીમે છે, સ્લો છે, પણ સતત ચાલુ રાખવું પડે. 6.2 એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની શરતની વાત આવે છે. ભૂતકાળની શરત, જ્યારે કોઈ ઘટના ભૂતકાળમાં બની ગઈ હોય અને તે ઘટનાની બાબતને અનુલક્ષીને આપણે કોઈ શરત દર્શાવવા માંગતા હોય. ભૂતકાળમાં એટલે કે તમે 12માં છો તો 10મું, કે 11માં છો તો 10માં કંઈક થઈ ગયું છે ભાઈ, તમે ના વાંચ્યું બરાબર, અથવા તમને એવું લાગ્યું મને તો બધું આવડે છે, નથી વાંચતા, કંઈક પ્રોબ્લેમ થયો, માર્ક્સ ઓછા, ટકા ઓછા આવ્યા, તો આપણે આવું કહી શકીએ કે મેં 10માં વાંચ્યું હોત તો મારા ટકા વધારે આવ્યા હોત. એલિમેન્ટ્સ સેમના સેમ છે, પણ હવે ભૂતકાળ છે તો બીજા એલિમેન્ટ્સ આપણે એડ કર્યા છે. ખાસ એલિમેન્ટ્સ કયા છે? ઇફ અને અનલેસ. ઇફ અનલેસ તો તમને ખબર જ છે, અને હેડ અને પ્રોવાઇડેડ જે છે એ બહુ રેર યુઝ થાય છે, પણ એ પણ આવી શકે છે. તમને સ્પેલિંગ કહી દઉં તો પ્રોવાઇડેડનો સ્પેલિંગ છે PROVIDED. બરાબર, પ્રોવાઇડેડ. ઓકે. ઇફ અનલેસ પછી શું હશે? પૂર્ણ ભૂતકાળનું વિધાન. પાછું આપણે ટેન્સને શું પહેલા, બીજા, 5માં, 9માં, 10માં સુધી તો અડ્યા જ ના હોય, બધું ચાલે. અને ઘણીવાર તો શું થાય છે કે આપણે અમુક વિષયોને બરોબર તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો, એમાં જ આપણી એનર્જી નાખી દીધી હોય, અને પછી ભવિષ્યમાં એ વિષય છૂટી જાય. એવું બને છે, મારે નથી કહેવાની વિષયના નામ, પણ એવું થાય છે કે એટલે સ્ટોપ થઈ જાય, અને જેમ આપણે મહેનત ના કરી હોય એ બિચારો આગળ ચલાવી રાખે. અંગ્રેજી જેવો વિષય છે જેને આપણે 9, 10માં ઇગ્નોર કર્યો હોય. ઘણીવાર 11, 12 સાયન્સના વિદ્યાર્થીઓ ઇગ્નોર કરે, ચાલે આ તો ચાલે, એમાં ક્યાં માર્ક્સ ગણાય છે, આમ છે, ને પછી ભવિષ્યમાં જ્યાં જરૂર પડે ત્યારે અંગ્રેજીમાં પ્રોબ્લેમ થઈ જાય. એટલે તમે જો કોઈને ઇગ્નોર કરો છો તો આ કેવું છે કે આ બદલો લઈ દે વગર રહેતું નથી ભાઈ. આ વિષય છે, બદલો લેશે. જો તમે એને ઇગ્નોર કરશો તો તમને ઇગ્નોર કરશે. બરાબર. પૂર્ણ ભૂતકાળનું વિધાન હશે, અને પાછળનું વિધાન કેવું હશે? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. આ મોડેલ ઓક્ઝિલરી કઈ છે નીચે આપણે માહિતી આપી છે, પણ એ તમને ખબર હોવી જોઈએ. પહેલું વિધાન જે છે પૂર્ણ ભૂતકાળનું હશે, અને બીજું જે છે એ મોડેલ ઓક્ઝિલરીનું હશે. નોર્મલ આ રીતે કહી શકાય. ઇફ અનલેસ હેડવાળું હશે, અને પાસ્ટ પાર્ટિસિપલ. હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ તમને ખબર હોય છે. ભૂતકૃદંત જે અગાઉ વિડીયોના પાર્ટ 1નો વિડીયો જે લેંગ્વેજ ફંક્શનો બનાવ્યો છે એમાં મૂકેલું જ છે કે પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય. બરાબર. રાઇટનું રાઇટ, રોટ અને રિટન. સ્પીક, સ્પોકનું સ્પોકન જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે.
ખબર હોય તો કામમાં આવશે. અને વુડ અને કુડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બે જ આપણે મોડેલ ઓક્ઝિલરી તૈયાર કરવાના છે આની માટે. પણ બાકીના મેં સમજાયા છે કે આટલા હોઈ શકે છે. હેવ અને એમાં પણ પાસ્ટ પાર્ટિસિપલ. વુડ કે કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને બીજી વાક્ય રચના જે છે એ છે હેડવાળી. હેડ પ્લસ કરતા, પાસ્ટ પાર્ટિસિપલ અને કંઈક એક્સ્ટ્રા વર્ડ્સ અધર વર્ડ્સ આપ્યા હશે. કરતા મોડેલ ઓક્ઝિલરી આપી હશે અને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હશે. વાક્ય દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. હા, ઓકે. મોડેલ ઓક્ઝિલરી જે છે આ જે છે કેન વર્તમાન કાળમાં, એનું ભૂતકાળ કુડ, મેનું ભૂતકાળ માઇટ, શેલનું શુડ, વિલનું વુડ અને મસ્ટનું કોઈ ભૂતકાળ થતું નથી. એટલે આ આપણા મોડેલ ઓક્ઝિલરીઝ છે. સેમી મોડેલ ઓક્ઝિલરીઝ પણ છે, જેમ કે ડેર છે, નીડ છે, યુઝ ટુ છે. પણ જેટલું અહીંયા લખ્યું છે આપણે સમજી લઈએ. ત્યારબાદ એક્ઝામ્પલ્સ જોઈએ તો ઇફ ધે હેડ કોલ્ડ અસ, જો તેમણે અમને બોલાવ્યા હોત તો. વી વુડ હેવ અરાઇવ્ડ, અમે આવ્યા હોત, અમે આવ્યા હોત. વુડ હેવ કમ. આવવાની તાકાત બતાવવાની નથી, શક્તિની વાત નથી. જો શક્તિની હોય તો પાછું કુડ આવે, બરાબર. એટલે કુડ ને વુડમાં પાછું થોડુંક ફરક રાખશે. એટલે મેં આગળ સમજાવ્યું છે થોડું મોડેલ ઓક્ઝિલરી પાર્ટ 1માં. કુડ કોને શેના માટે વપરાશે, વુડ ક્યાં વપરાશે, શક્યતાની વાત આવે, બરાબર છે. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, જો તમે મહેનત કરી હોત. યુ વુડ હેવ પાસ્ડ ઇન HSC બોર્ડ એક્ઝામ, તમે HSC બોર્ડ એક્ઝામમાં પાસ થઈ શક્યા હોત, બરાબર. જો તાકાતની વાત આવે, ક્ષમતાની વાત આવે તો કુડ લખી શકાશે. હેડ શી ગોટ એજ્યુકેશનલ લોન, જો તેને એજ્યુકેશનલ લોન, શૈક્ષણિક લોન મળી હોત. શી કુડ હેવ પેડ હર ફીસ, હવે પૈસા ચૂકવવાની છે ને ક્ષમતાની વાત છે તો કુડ લખી શકાશે અહીંયા. કુડ હેવ, આ કુડ હેવ આખું યાદ રાખવાનું. કુડ હેવ આવવું જ જોઈએ, કુડ હેવ હશે જ. અને પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ છે પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા તમે બધા જોઈ શકો છો. પી પાસ્ટ પાર્ટિસિપલ. અનલેસ આઈ હેડ પ્રેક્ટિસ્ડ મચ આઈ કુડ નોટ હેવ સોલ્વ ધ ડિફિકલ્ટ સમ, જો મેં મહેનત ન કરી હોત તો હું આના કામ કરી શક્યો હોત, બરાબર છે. એટલે તમે એ રીતે સમજી શકશો. અને ઇફ આઈ હેડ આસ્કડ મી, ઇફ યુ હેડ આસ્કડ મી, જો તમે મને પૂછ્યું હોત, આઈ વુડ હેવ હેલ્પડ યુ, તો મેં તમને મદદ કરી હોત. મીન્સ કે તમે પૂછ્યું નહીં, મેં મદદ કરી નથી. લેંગ્વેજ ફંક્શન નંબર 7, એક્સપ્રેસિંગ ચોઇસની વાત કરીશું. સરળ છે. એક્સપ્રેસિંગ ચોઇસમાં આપણે યાદ રાખવાનું છે વુડ, રાધર અને ધાનનો સ્પેલિંગ. ધેન, THAN, ધેન, THAN, આટલું આ ધ્યાન રાખો. કારણ કે પરીક્ષામાં THEN લખેલું પણ આવી શકે છે. વુડ રાધર દેખાશે આવું અને એ ઓપ્શન હશે, ટીક કરીને આવી જઈશું. પાછળના જોવાનું નહીં, પછી બોર્ડની પરીક્ષા પૂરી થાય, પેપર ઘેર જઈને પછી કોઈક મિત્ર યુટ્યુબ પર જવાબો આ તે જોઈને પછી ધ્યાન દેખાઈ જાય અને ઢેન થઈ જાય. તો એના કરતાં ધ્યાન રાખવાનું THAN. આવી કન્સ્ટ્રક્શન છે. વ્યક્તિની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને એનું કાર્ય જે સંતોષકારક ન થયું હોય ત્યારે અને એના વિકલ્પમાં કંઈક કરી શક્યો હોત એવી ઈચ્છા દર્શાવવા. જેમ કે તમે વરસાદમાં બહાર નીકળી ગયા છત્રી લીધા વગર અને પછી પલળી ગયા, તો તમે શું કહેશો કે સારું છત્રી લઈને નીકળ્યો હોત તો સારું થાત, આમ કરવા કરતાં આમ કર્યું હોત તો સારું થાત. એટલે કોઈ એક એક્શનની આપણે અન્ય એક્શન સાથે તુલના કરી શકીએ કે ભાઈ છત્રી લીધા વગર નીકળ્યો એના કરતાં છત્રી લઈને ગયો હોત તો સારું થાત. આ વાક્ય રચનાને આપણે વુડ રાધર ધેનવાળી વાક્ય રચના કહીશું. અને લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા છે તો કરતા પ્લસ અન્ય શબ્દો હશે, વુડ રાધર હશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ખાસ યાદ રાખવાનું છે કારણ કે મોડેલ ઓક્ઝિલરી આવે એટલે સમજી લેવાનું, બરાબર. એ વાક્યમાં બીજું ક્રિયાપદ જે આવતું હશે એ મૂળ ક્રિયાપદ જ હોય. મૂળ ક્રિયાપદ હશે અને પ્લસ ધેન અને પછી અન્ય શબ્દો પણ હશે. અથવા આ જે છે રેર પૂછાશે કરતા પ્લસ પ્રિફર ટુ વાળું પ્લસ અન્ય શબ્દો. આ નહીં પૂછાય, કદાચ ના પૂછાય, પણ ઘણીવાર શું છે કે ન પૂછાય, ના પૂછાય, આમ કરતાં પૂછાઈ જાય ને ત્યારે કોઈ સાહેબ કે કોઈ યુટ્યુબ ચેનલવાળું કે કોઈ પણ પછી કશું સોલ્યુશન ના આવે. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણાથી બને એટલું શીખી જ લેવાનું, બરાબર. જેટલી વધારે પ્રેક્ટિસ થાય, જેટલું શીખાય એટલું શીખવાનું. કારણ કે આપણે તો શું કરવાનું છે, કોમ્પિટિશન કરવાની છે. જો 12માની વાત કરીએ તો લગભગ 5 થી 7 લાખ વિદ્યાર્થીઓ બોર્ડમાં બેસવાના છે. સાયન્સ અને આર્ટ્સની વાત કરીએ તો વધારે વિદ્યાર્થીઓ થશે. અને ઓવરઓલ જ્યારે નોકરીની વાત આવશે ને ત્યારે એ બધા જ આપણી સાથે કોમ્પિટિશનમાં આવવાના છે. અને આજે તમને ખબર જ છે 10,000, 5,000, 7,000ની નોકરીઓ છે. 10 લાખ તો હશે જ. અને એવા 2-3 વર્ષ જૂના પણ આવી શકે છે કારણ કે કોમ્પિટિશનમાં તો એક જ ધોરણના થોડા આવવાના. એ 2-3 વર્ષ જૂના, 5 વર્ષ જૂના, એટલે એવરેજ 40-50 લાખ વિદ્યાર્થીઓ આપણી સાથે કોમ્પિટિશન કરશે.
એટલે આપણે પ્રિફર ટુ સાઈડમાં મૂકવાનું નહીં ભાઈ, એટલું ધ્યાન રાખો. વુડ રાધર ધેન ક્રિયાપદનું મૂળ રૂપ વાળું વાક્ય છે, જોઈ લઈએ. એક્ઝામ્પલ્સ કયા કયા છે. કિંજલ વુડ રાધર વોક, બરોબર છે. ધેન ગો બાય કાર વિથ હર બ્રધર, બરોબર છે. ગો બાય કાર એટલે કાર દ્વારા ગયા કરતા એ શું કરશે ભાઈ, ચાલીને જવાનું પસંદ કરે છે ભાઈ, આમ કરે છે, આમ કર્યું, બરોબર. આ વાક્ય રચનાને આપણે આ રીતે કહીશું. બે એક્શન છે, ચાલીને જવું, કાર લઈને જવું. એના ભાઈ સાથે ચાલીને જવું અથવા કાર લઈને જવું, તો એમાંથી શું કરશે, તો વોક કરશે. અર્જુન વુડ રાધર ડાય, અર્જુન જે છે ને એ ડાય કરશે, મરી જશે. ધેન લીવ શેમફુલ લાઈફ, બરોબર છે. શરમજનક જિંદગી જીવવા કરતાં એ શું કરશે, વુડ રાધર ડાય, બરોબર. વર્તમાન કાળ જેવું લાગે છે, વર્તમાન કાળ છે, મરી જવાનું પસંદ કરશે. કોમલ વુડ રાધર ગો બાય પ્લેન ધેન બાય ટ્રેન, કોમલ શું પસંદ કરશે ભાઈ, ટ્રેન દ્વારા ગયા કરતાં પ્લેન દ્વારા જવાનું પસંદ કરશે. બેમાંથી શું પસંદ કરશે એની વાત કરવાની છે, એક્સપ્રેસિંગ ચોઇસ છે. જાગૃતિ વુડ રાધર રીડ ધેન વોચ મૂવી, બરાબર. મૂવી જોવા કરતાં એ વાંચવાનું પસંદ કરશે. અને આઈ પ્રિફર ટી ટુ કોફી, આ ટુ કોફીવાળું ખાસ યાદ રાખવાનું. પ્રિફર આવે એટલે ટુ આવે, આ થોડુંક યાદ રાખવાનું છે. પછી એના ઘણા બધા બીજા નિયમો બધું બહુ મિક્સ કરીશું તો પાછું ઓવર થઈ જશે. પણ પ્રિફર ટી ટુ કોફી. અને ચિલ્ડ્રન પ્રિફર જંક ફૂડ ટુ ફ્રૂટ્સ, પ્રિફર આવે એટલે ટુ ફ્રૂટ્સ, ધેન બેન કેવું નહીં આવવાનું, બરાબર. હવે એક્સપ્રેસિંગ ચોઇસ અને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસમાં લગભગ ઘણીવાર શું થાય કે બધું સરખું થઈ જાય છે. એટલે ઇન કેસ વુડ રાધરમાં ઓપ્શનમાં એક્સપ્રેસિંગ ચોઇસ નથી આપીને ઓલ્ટરનેટિવ આપ્યું છે, તે ભાઈ આ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ સમજી લેવાનું. એટલે હવે એ આવશે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવનો મતલબ વિકલ્પો, બરાબર. બેમાંથી એક પણ નહીં. આવા કંઈક વિકલ્પોની વાત આવે ને, ખાસ આઈધર અથવા ઈધર ઓર, નીધર નોર કહીએ છીએ, ઈધર પણ નીધર, એ જે આવે એ આમાં આવશે. જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલ બેમાંથી એક અથવા એક પણ ન હોય તે પસંદગીની રજૂઆત કરવા માગતો હોય, તમારે કહેવું છે કોઈ કે તમને પૂછ્યું તમારે શું જોઈએ છે આ બેમાંથી, તમે કે એક પણ નહીં જોઈતું, અથવા તમારે બેમાંથી એક જોઈએ છે, તો તમારે આવું કહેવાનું છે. અને એની વાક્ય રચના જોઈએ. ઈધર પછી ઓર એટલે કે બેમાંથી એક, નીધર નોર બેમાંથી એક પણ નહીં, ઈધર એટલે એક અને નીધર એટલે એક પણ નહીં. એક્ઝામ્પલ જોઈ લઈએ. હેતલ વિલ ચૂઝ, પસંદ શું કરશે, ઈધર ઓફ ધીસ બુક્સ, આ બધી બુક્સમાંથી એકની પસંદગી કરશે. ઈધર ઓર નથી આપ્યું એટલે ઈધર. પછી અજય ડ્રિંક્સ ઈધર ટી ઓર કોફી, આ આઈધર ઓર જે કોઈ તમે એને યાદ રાખવાનું કે ભાઈ બે જોડે આવશે, જોડકા છે, આવે જોડે આવે, નહીં તરીક જ આવે. ઈધર ઓર, ઈધર નોર ના આવે, ઈધર ઓર. જો સ્નેહા લાઇક્સ નીધર ક્રિકેટ નોર કોફી, બેમાંથી એક હોકી, બેમાંથી એક કંઈ પસંદ નથી તો નીધર અને નોર આવે. બેને કેટલું સરળ છે, અહીં એન દેખાય એટલે અહીંયા એન જોઈ જ લેવાનું, બે જગ્યાએ એન હોવું જોઈએ. ઈધર હોય તો ઓર લખી દેવાનું. ઈધર ઓફ યુ કમ ઇન માય ઓફિસ, ઘણા બધા હોય, બે કરતાં વધારે હોય ને ખાસ ત્યારે આપણે ઈધર લખવું પડે. વધારે પ્લુરલ હોય ને ત્યારે ઈધર લખવું પડે અને નીધર લખવું, ઓરની જરૂર ના પડે ત્યારે. જેમ કે 10-12 જણા બહાર ઊભા હોય ઓફિસમાં, તમારે એમ કહો કે એક જ જણ અંદર આવશો તો બેમાંથી એકને થોડા બોલાવાય, ઘણા બધા છે. તો ઈધર ઓફ યુ કમ ઇન માય ઓફિસ. અને નીધર વિલ સ્પેડ, ઘણા બધા હોય, પ્લુરલ વધારે હોય ત્યારે આપણે નીધર વાપરીશું. કે કોઈને છોડવામાં નહીં આવે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે, નીધર વિલ બી સ્પેડ. ત્યારબાદ આપણે લેંગ્વેજ ફંક્શન 9 to 22 સુધીના લેંગ્વેજ ફંક્શન જોવાના છે, પણ એના માટે આપણે અલગ વિડીયો અપલોડ કરવાના પ્રયત્ન કરીશું અને ખૂબ જ ઝડપથી કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.